મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામમાં માટી ભરવાના મુદ્દે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। અગાઉ થયેલી બોલાચાલી અને સમાધાન છતાં કેટલાક શખ્સોએ અદાવત રાખી પોડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સલીમભાઈના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે બાવલુ પોલીસે 6 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે સલીમભાઈના પુત્ર એજાજભાઈ અને જલાસર ગામના રવિ અમૃતભાઈ રબારી, વિપુલ રબારી તેમજ વડાવી ગામના લાભુ રબારી વચ્ચે માટી ભરવાના મુદ્દે બોલાચાલી અને ઝઘડો થયો હતો। જો કે બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જણાવાય છે, પરંતુ આ સમાધાન છતાં આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી। શુક્રવારે બપોરના સમયે સલીમભાઈ તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે 3 વાહનોમાં સવાર થઈ કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા, જેમાં જલાસરના રવિ રબારી, વિપુલ રબારી, વડાવીના લાભુ રબારી, જેતપુરના લાલા રબારી સહિત અન્ય 2 અજાણ્યા શખ્સો સામેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આરોપ છે કે તમામ લોકોએ મળીને સલીમભાઈ પર હુમલો કર્યો હતો। હુમલાની બૂમાબૂમ સાંભળી પાડોશમાં રહેતા નવીનભાઈ પંચાલ અને સલીમભાઈના ભાણેજ સોએબભાઈ બચાવવા દોડી આવ્યા હતા। તેમના હસ્તક્ષેપ બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે હુમલામાં સલીમભાઈના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તાત્કાલિક કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક સમાજના આગેવાનો પણ હોસ્પિટલ અને પોલીસ મથકે પહોંચ્યા હતા। સમગ્ર મામલે બાવલુ પોલીસે ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવે ફરી એકવાર નાના વિવાદો કેવી રીતે હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે તે પ્રશ્ન ઊભો કર્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે અને લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। આજે જે આદરજ ગામની અંદર જે ઘટના બની, જે આદરજ ગામની અંદર મેળા આદરજ ગામની અંદર જે ઘટના બની એની અંદર જે રબારી સમાજના જે લુખ્ખા તત્વો કહેવામાં આવા લોકોને સરકારે પાઠ ભણાવવા જોઈએ। આ લોકો 302ના આરોપી છે, છતાં પણ ખુલ્લેઆમ રાત્રે કાળી બ્લેક કલરની ગાડીઓ લઈ અને રાતે ફરે છે અને આવતી જતી જનતાને હેરાન કરે છે, હપ્તા માગે છે, હપ્તા નથી આલતા। તો આજે આદરજ ગામના સલીમભાઈએ જ્યારે હપ્તો માગ્યો ત્યારે સલીમભાઈ હપ્તો ના લ્યો તો એમના બંને પગ ભાગી નાખ્યા અને બીજા કોઈ પણ આ રીતે માગે કામ કરે છે તો એમને મારઝૂડ કરે છે। તો જેથી કરીને હું સરકારને અને પોલીસ પ્રશાસનને કહેવા માગું છું કે આવા લુખ્ખા તત્વોને કાયદેસરના પાઠ ભણાવો અને સલીમભાઈને ન્યાય નહીં મળે તો હું 24 કલાકનું ફરી અલ્ટિમેટમ આપું છું। આ લોકો સલીમભાઈના ઉપર દબાણ લાવી ભાગ્યદેશની અંદર આ લોકો રૂપિયા આપતા જોર પર પેસર લાવી અને સરકારને ખરીદવા માંગે છે। જો સરકાર ખરીદશે અમે કોઈ ભીનું સંકેલાશે અને એવી અમને ખબર પડશે તો મુસ્લિમ સમાજ અને અનુસૂચિત જાતિ ભીમ આર્મી સાથે મળી અને આનું ઉગ્ર આંદોલન કરશે। જ્યાં સુધી સલીમભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। જય ભીમ, જય સંવિધાન। મારું નામ બાબા ખાન બાવી, મુસ્લિમ સંઘ પ્રમુખ MIM સહમતી ગુજરાત અને અધીન સેના પ્રમુખ મહેસાણા। આ મહિના પહેલાં રોજ પહેલાં કડીમાં જે 2-3 દિવસ પહેલાં જે બનાવ બન્યો જે અસામાજિક તત્વો હોય, જે અસામાજિક તત્વો હોય એ મને તો હપ્તા માગતા હપ્તા ના આલ્યા, તેને પગ ભાગી નાખ્યા અમારે કડી તાલુકાના મેળાદોન ગામમાં। એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબમાં આવ્યા કે જે લોકોએ આ જે નામ છે એમાં રવિ અમૃતભાઈ રબારી ગામ કરશનપુર, બીજું વિપુલભાઈ રબારી ગામ કરશનપુર અને જલાસર અને લાભુ રબારી અને જે કડી વડાલીનું બરાબર અને એક લાલભાઈ રબારી, આ લોકો અસામાજિક બ્લેક કલરની બ્લેક કાચવાળી ગાડીઓ લઈને 4-5 ગાડીઓ લઈને તો જ રાતે એના પહેલાં મદદ કર્યું હતું। એને પછી હપ્તો માગ્યો, હપ્તો ના આલ્યો તો એમના પગ ભાગી નાખ્યા અને પછી અભી બી પગ ભાગ્યા પછી બી એમની કાયદાની જો એમનો કાયદાનો કોઈ ડર જ નહીં। જે હર્ષ સંઘવી સાહેબ કહેતા હતા કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ લોકોનો ના હર્ષ સંઘવી સાહેબનો ડર છે ના કોઈ પોલીસનો ડર છે। એ લોકો બિંદાસ હથિયાર લઈને ફરે છે, ગાડીઓ લઈને પગ ભાગે નાખે, પછી બીજી વાર ગાડીને કાચ તોડ્યા અને અમે હાલથી એમની તાકાત જુઓ કે ડૉક્ટર પર પેશન્ટ લાવે છે કે ભાઈ તમે પેશન્ટને રજા આપો। એટલે આ કાયદાના સંવિધાનના ખિલાફ આપણે હું રજૂઆત કરું છું હર્ષ સંઘવી સાહેબને અને SP સાહેબને અને કલેક્ટર સાહેબને કે આ લોકો પર ગુજકો કલમ લગાવો। જે બ્લેક મની બ્લેક રૂપિયાથી જે એ લોકોની મિલકત બસાઈ છે એ લોકોનું મિલકત બુલડોઝર ફેરાવો। આ બુલડોઝર કંઈ એક સમુદાય પર નહીં, આ બુલડોઝર ગુજરાતમાં કોઈ બી કાયદો હાથમાં લેશે એના ઉપર બધા પર બુલડોઝર ફરાવો।
તો જ આપણો કાયદાથી લોકો ડરશે. હું નવા GDC આપણે IG બન્યા છે એમને બી રજૂઆત કરું છું કે તમે આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરો અને આવા લોકોનો પણ એવી એક્શન લો કે બીજી વાર કોઈ કાયદો હાથમાં ના લે. એમના લોકોનું મકાન તોડો, જે બ્લેક મનીથી મકાન બનાવેલા છે અને જે હપ્તા માંગો છો એ હપ્તા બંધ થાય. અને આ એવી રજૂઆત અમે કરી ભીમસેના અમે અને અમારા મિત્રએ. જય ભીમ.